હેલો ફ્રેન્ડ્સ, સાંજ માટે સ્પેશિયલ એટલે કે બેસ્ટ રેસીપી છે. અને આવી રેસીપી તમે સાંજે બનાવશો ને તો બધા પેટ ભરીને જમશે અને બધાને સારું લાગશે, ભાવશે અને તમારો ટાઈમ પણ ઓછો જશે અને ગરમી પણ નહીં લાગે. તો મસ્ત એવી રેસીપી છે અને ગરમીમાં તો બહુ જ બેસ્ટ છે. બપોરે પણ બનાવી શકો છો, સાંજે તો બહુ જ સરસ લાગે છે. તો કઈ રીતે બનાવી છે આપણી રેસીપી, ચાલો મારા રસોડામાં. તો એના માટે આપણે આટલી જ વસ્તુ જોઈશે, આટલામાંથી બની જાય છે. તો ડુંગળી બટેકા મેં લીધા છે, 3 નંગ ડુંગળી 3 બટેકા લીધા છે મીડિયમ સાઇઝના. એને થોડા નાના એવા ટુકડા કરી લીધા છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ છે ભાતના બાસમતી ચોખા, એટલે કે આપણે આને 15-20 મિનિટ તો પલાળીને જ રાખવાના છે. ટાઈમ હોય તો અડધી કલાક પલાળશો તો તમારે ફટાફટ વસ્તુ થઈ જશે. અને આ છે શિંગદાણા 1 મુઠ્ઠી જેટલા, અને થોડા કાજુ લીધા છે, અને 4 થી 5 નંગ લીલા મરચાં લીધા છે, અને 1 મોટું ટમેટું છે. અને આટલામાં 4 થી 5 લોકો જમશે એટલે આપણે પુલાવ બનાવવાના છીએ. અને હવે આપણે કુકરમાં તેલ મૂકી દીધું છે. 3-4 લવિંગ છે ને 4-5 જેટલા તજ, કાળા મરી છે અને 1 તજનો ટુકડો છે. તો આટલી વસ્તુ આપણે એડ કરવાની છે. અને તમને ગરમ મસાલા ના ફાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને ગરમ તેલમાં જ આપણે બધું એડ કરવાનું છે. અને વધારે પણ ગરમ ના થઈ જવું જોઈએ, તરત જ એ બળી જશે. અને જો શિંગદાણા બળી જશે ને તો આપણી બધી રેસીપીનો સ્વાદ એકદમ ખરાબ થઈ જશે. એટલે એને આવી રીતે હલકા હાથે થોડુંક મિક્સ કરવાનું છે અને તેલમાં સતળવા દેવાના છે. 1 મિનિટ જેટલું સતળાઈ જાય પછી જ આપણે એમાં મરચાં એડ કરવાના છે, જે એકદમ બારીક ચોપ કરીને રાખ્યા હતા. અને મેં તીખી મરચીનો યુઝ કર્યો છે. તમે તીખું ના જમતા હોય તો મોડા મરચાં એડ કરવાના. અને આ રીતે સરસ સતળાઈ જવું જોઈએ તેલમાં. 10-15 સેકન્ડ જેટલું સતળાય પછી આપણે તરત જ જે ડુંગળી અને બટેકાને ચોપ કરીને રાખ્યા હતા એને આપણે એડ કરી દેવાના છે. અને એટલી સરસ રેસીપી બને છે ને તમે પેટ ભરીને જમશો. અને કોઈને એમ નહીં લાગે કે નથી ભાવતું. જે ના ખાતા હોય ને એ પણ માંગીને ખાશે અને આંગળા ચાટતા રહી જશે. એટલી મસ્ત રેસીપી બને છે. આવી રીતે આપણે બધું એડ કરી દેવાનું છે અને તરત જ એને મિક્સ કરી લેવાનું છે. જો ડુંગળી બટેકા ઉપર રહી જશે અને શિંગદાણા અને કાજુ નીચે રહેશે તો બળી જશે. એટલે તરત જ આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એટલી સરસ રેસીપી બને છે ને ફ્રેન્ડ્સ, તમે આ રીતે બનાવશો એકવાર પછી મને તરત કમેન્ટ તો કરશો જ કે બહુ સરસ રેસીપી બની છે. અને તમારે છૂટા પુલાવ કરવા છે કે થોડા લચકો બનાવવા છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એ આપણે આગળ પ્રોસેસ બતાવીશું કે કઈ રીતે લચકો બનાવવા કે છૂટા બનાવવા. તો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે 1 ચમચી જેટલું હળદર પાવડર એડ કરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. જે મસાલાની રેગ્યુલર ચમચી આવે છે એ જ 1 ચમચી જેટલું હળદર અને 2 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. તમે વધારે ઓછું કરી શકો છો. અને સરસ જ બધું મિક્સ કરી દેવાનું છે. અને એકદમ હલકું ફુલકું કહેવાય. અને સાંજ માટે તો બેસ્ટ છે. અને બધા જમી શકે છે, નાનાથી મોટા બધા જમી શકે છે. તો આને 2 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. 2 મિનિટ થઈ જશે એટલે તમે જોઈ શકો છો બટેકા પણ થોડા ચડી ગયા છે અને ડુંગળી પણ થોડી ગળવા લાગી છે. અને વધારે વાર લાગશે તો બધું ઓગળી જશે. તો હવે આપણે 1 ટમેટું જે મેં બારીક ચોપ કરી રાખ્યું તો એને એડ કરી દેવાનું છે. નાનું મોટું તમારે એડ કરી શકો છો કે નાના ટમેટાને નાના કટકા કરવા, મોટા કરવા, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમને કેવું ભાવે છે. બહુ ઝીણા હશે તો આમાં બહુ દેખાશે નહીં, એટલે થોડા એવા મોટા કરવાના છે, વધારે પણ મોટા નહીં. અને બધું સરસ તેલમાં સતળાવા દેવાનું છે. અને હવે આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. અમે તીખું વધારે જમીએ છીએ એટલે મેં 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે. તમે વધારે ઓછું કરી શકો છો. તમારું મરચું કેવું છે, તીખું છે, મોળું છે, એ પ્રમાણે તમારે એડ કરો. અને તમારા ઘરમાં કેટલું તીખું ખવાતું હોય એ પ્રમાણે જ તીખું એડ કરવાનું છે. તો મરચાંને એકદમ મસાલો છે એને એકદમ સરસ તેલમાં સતળાવા દેવાનો છે. મરચું જ્યાં સુધી કાચું હોય ને ત્યાં સુધી ઉપર આપણે પાણી ક્યારેય એડ નહીં કરવાનું. એક મારી ટિપ્સ છે. જો સરસ એવો ટેસ્ટ લાવવો હોય તો મરચાંને તેલમાં પ્રોપર સતળાવા દેવાનું, પછી જ આપણે પાણી એડ કરવાનું છે. શાક હોય કે કોઈ બી વસ્તુ હોય, મરચું તેલમાં સતળાઈ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડે છે. તો હવે જ આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા એ પાણી સહિત બધું એડ કરી દેવાનું છે. 3 થી 4 વાર મેં ચોખાને ધોયા હતા અને સરસ એવું પાણી ચોખ્ખું આવ્યું પછી જ આપણે એને આમાં એડ કરવાનું છે. અને 1 મોટી વાટકી જેટલા બાસમતી ચોખા છે. અને હવે આપણે ઉપર ધાણા જીરું પાવડર એડ કરવાના છીએ ફ્રેન્ડ્સ. અને આ છે મારું મસ્ત એવી ટિપ્સ કે તમારે પુલાવમાં એકદમ ટેસ્ટ લાવવો હોય ને તો મેગી મસાલાનું 1 પાઉચ મેં એડ કર્યું છે. તમે વધારે ઓછું કરી શકો છો. અને એને પહેલાં ખોલીને જોઈ જોવાનું, જો વાસી હોય તો
અંદર સડેલું પણ નીકળે છે, એટલે પહેલાં ધ્યાન રાખવાનું છે. ખોલીને સીધું આપણે યુઝ નથી કરી લેવાનું, ખોલીને જોઈ જોવાનું છે. તો આ રીતે આપણે મસ્ત એવો મેગી મસાલો એડ કર્યો છે. અને આ રીતે તમે જો પુલાવ બનાવશો ને તો નોર્મલી પુલાવ બનાવશો ને તો ટેસ્ટ તમને બજાર જેવો આવવાનો છે, કે રેસ્ટોરન્ટમાં જે પુલાવ મળે છે એવો જ સ્વાદ આવે છે. અને હવે મસાલાની અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દીધો છે. જે દાળ શાકનો નોર્મલી આવે છે રામદેવનો, એ જ યુઝ કર્યો છે. અને હું રામદેવના મસાલા વધારે યુઝ કરું છું. ઘરનો મસાલો બનાવેલો હોય ના થઈ રહે તો જ આપણે રામદેવનો યુઝ કરીએ છીએ, બાકી બીજા મસાલા ઓછા યુઝ કરું છું. અને હવે આપણે 2 વિસલ થવા દેવાની છે. 2 વિસલ થઈ જાય ને થોડું ઠંડુ થાય પછી જ કુકરને ખોલવાનું છે. તમે જોઈ શકો છો, અમારે થોડી ઉતાવળ હતી એટલે ફટાફટ કુકરને ખોલી લીધું હતું. એટલે થોડું એવું આમ લાગે છે ઢીલું છે એવું. તમે એને સરસ એવું એકદમ ઠંડુ થવા દેશો, તમારો ભાત થોડો છૂટો થશે. અને વધારે એકદમ છૂટો જમવું હોય તો પાણી થોડું ઓછું એડ કરવાનું. જો પાણી થોડું વધારે હોય ને તો એકદમ લચકો થઈ જશે. અમે લચકો જ જમીએ છીએ એટલે અમને તો આ વધારે સારું લાગે છે. પણ તમારે એકદમ છૂટો ભાત કરવો હોય ને તો પાણી ઓછું એડ કરવાનું. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે, એટલે કે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. અને જમવાની પૂરી તૈયારી જ છે. આટલો વિડીયો બને એટલે બધાય ફટાફટ જમવા બેસી ગયા છે. રાત જોવે છે કે ક્યારે એડિટિંગ એટલે વિડીયો શૂટિંગનું પતે ને આપણે જમી લઈએ. તો મસ્ત એવું આપણે મોટી થાળીમાં જ પીરસ્યું છે. સાથે છે અડદના પાપડ, તમે ચોખાના પાપડ, મમરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો. અને સાથે દૂધ છે, સાંજ છે એટલે દૂધ લીધું છે. બપોર હોય તો આમાં છાશ આપણે જમવામાં લેવાની છે. મેં સાંજે બનાવ્યા હતા એટલે આપણે એમાં દૂધ લીધું છે. અને આવી જ રેસીપી મારી ટિપ્સ અને મારી ટ્રિક્સ સાથે બનાવજો. મારી ટિપ્સને ફોલો કરશો એટલે સેમ ટુ સેમ રેસીપી તમે પણ બનાવી શકો છો. અને આવી જ રેસીપી બને તો નાની એવી કમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા સરસ એવી રેસીપી તમે પણ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.